નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં. ચાલો નજર કરીએ ગુજરાતના તમામ 34 જિલ્લાઓની નાની મોટી ખબરોએ. પરંતુ તે પહેલા તમે આ વિડિયો કયા જિલ્લો અથવા ગામ શહેર મહોલ્લેથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો, જેથી અમે તમારા ગામ શહેર મહોલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ. ખબરની શરૂઆત કરતા પહેલા એક વિનંતી છે કે તમે આ વિડિયોને લાઇક કરી દેજો, કારણ કે જ્યારે તમે વિડિયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અન્ય લોકોને આ વિડિયો બતાવે છે. તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ મહત્વનો છે. હલોલ તાલુકાના બાસ્કા ગામમાં એક ટ્રકમાં આગ લાગી હતી. પ્લાસ્ટિકના દાણાથી ભરેલા ટ્રકમાં આગ લાગતા આસપાસ અફરાતફરી મચી ગઈ. આગ ભયાનક સ્વરૂપ ધારણ કરતા હલોલ વડોદરા રાજમાર્ગ પર એક તરફી વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો. વડોદરા અને હલોલના ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. આગની લપટો એટલી ઊંચી હતી કે રસ્તા પર પણ આગ લાગી ગઈ. રસ્તા પર પડેલા પ્લાસ્ટિકના દાણા પીગળવાથી પણ આગ ફેલાઈ હતી. હલોલ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ભારતમાં એક નવો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે, જેને બેબી રેવ કહેવામાં આવે છે. આ પાર્ટીઓમાં 2 થી 10 વર્ષના બાળકો પોતાના માતા પિતાની સાથે ડિસ્કો લાઇટ્સ અને ટેકનો બીટ્સ પર ઝૂમે છે. પહેલા આ વિદેશી કોન્સેપ્ટ હતું, પરંતુ હવે ભારતના મોટા શહેરોમાં તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. સુરત શહેરના કપોદરા વિસ્તારમાં એક એવી ઘટના બની છે જેણે પિતા પુત્રીના સંબંધને કલંકિત કરી દીધો છે. કપોદરામાં સાવકા પિતાએ સાસરિયામાં ગયેલી દીકરીને ફોન કરીને તેની સાથે બળાત્કાર કર્યો. દીકરીની માતાએ પતિથી છૂટાછેડા લઈને બીજી જગ્યાએ લગ્ન કર્યા હતા. સસરાએ દીકરીના લગ્ન કરાવવા માટે તેને ત્યાં મોકલી હતી. જ્યારે દીકરી સસરાને મળવા ગઈ ત્યારે સાવકા પિતાએ તેને ધમકી આપી તેની સાથે બળાત્કાર કર્યો. ભાવનગરમાં નગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડીઓની હાલત દયનીય બની ગઈ છે. સ્માર્ટ આંગણવાડી બનાવવાના દાવાઓ વચ્ચે જ્યાં દારૂની પાર્ટીઓ થતી જોવા મળી રહી છે, ત્યાં દારૂનો ખુલ્લેઆમ દોર ચાલી રહ્યો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે સ્માર્ટ આંગણવાડી બનાવવા માટે પસંદ કરાયેલી આંગણવાડીમાં 8 મહિના વીતી ગયા હોવા છતાં હજુ સુધી રંગાઈ પણ થઈ નથી, જેના કારણે 87 આંગણવાડીઓ ભાડાના મકાનોમાં ચાલી રહી છે. અમદાવાદ એરપોર્ટ પર 4 મહિલાઓ પાસેથી 1 કરોડ 52 લાખ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ્સ AIU યુનિટે કાર્યવાહી કરીને 4 મહિલાઓ પાસેથી કુલ 945 ગ્રામ 24 કેરેટ સોનું જપ્ત કર્યું છે. આ મહિલાઓ જેદ્દાહથી અમદાવાદ અકાસા એરવેઝની ફ્લાઇટ દ્વારા આવી હતી. મહિલાઓએ કબૂલાત કરી છે કે તેમને એક ટ્રાવેલ એજન્ટ દ્વારા આ સોનું આપવામાં આવ્યું હતું. રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી બહાર આવ્યા બાદ પ્રવીણ રામ ભાવુક બની ગયા હતા. 108 દિવસ જેલમાં વિતાવ્યા બાદ બહાર આવીને પ્રવીણ રામે કહ્યું કે ખેડૂતોના મુદ્દાની લડત આગળ પણ ચાલુ રહેશે. તેમણે કહ્યું, અમે 108 દિવસ જેલમાં રહ્યા, હવે ખેડૂતોના મુદ્દા માટે પણ 108 દિવસ જેવી જ લડત લડીશું. અમે પરિણામ લઈને જેલમાંથી બહાર આવ્યા છીએ. સૌરાષ્ટ્રના ખેડૂતોને પરેશાન કરતી ક્રૂર પ્રથા ખતમ કરીને અમે બહાર આવ્યા છીએ. તેમણે આ પણ આરોપ લગાવ્યો કે તેમને સાજિશ હેઠળ જેલમાં નાખવામાં આવ્યા હતા. સુરતના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગજરબંધુના ઘરે આવકવેરા વિભાગની તલાશી કાર્યવાહી 6ઠ્ઠા દિવસે પણ ચાલુ રહી. અડાજણના હવાલા રેકેટ સાથે જોડાયેલા એક અન્ય વ્યક્તિના ઘરે પણ દરોડા પાડવામાં આવ્યા છે. આશંકા છે કે વિદેશોમાં ચાલતું હવાલા રેકેટ વધુ મોટું હોઈ શકે છે. 30 માંથી 5 સ્થળોએ તલાશી કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી છે. આવકવેરા વિભાગ વિદેશી લેવડ દેવડના પુરાવા મેળવવા માટે તલાશી અભિયાન ચલાવી રહ્યો છે. તલાશી દરમિયાન 20 કરોડ રૂપિયા રોકડા અને કરોડો રૂપિયાના દાગીના જપ્ત કરવામાં આવ્યા છે. સુરેન્દ્રનગરમાં નગરપાલિકાની ટીમે સમુદ્રી પક્ષીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વેપારીઓ પર દરોડા પાડ્યા અને પ્લાસ્ટિક જપ્ત કર્યું. નગરપાલિકાની ટીમે મહેતા માર્કેટ સ્થિત જય સેલ્સ એજન્સી પાસેથી 800 કિલોગ્રામ અને ગણેશ ટ્રેડ્સ પાસેથી 400 કિલોગ્રામ પ્લાસ્ટિક જપ્ત કર્યું. ટીમે બંને વેપારીઓ પાસેથી 50,000 રૂપિયાનો દંડ પણ વસૂલ્યો છે. પ્રતિબંધિત પ્લાસ્ટિક પર નગરપાલિકાની કાર્યવાહી બાદ વેપારીઓમાં રોષ ફેલાયો છે. રાજકોટના ગોંડલમાં જૂની અદાવતના કારણે દંગા ફાટી નીકળ્યા. રિક્ષામાં આગ ચાંપી દેવામાં આવી અને પથ્થરમારો થયો. ગોંડલના આંબેડકર ચોક પાસે ઉભેલી એક રિક્ષામાં અજાણ્યા વ્યક્તિએ આગ લગાવી હતી. આગ લાગ્યા બાદ તોફાનીઓએ બજારમાં પથ્થરમારો કર્યો અને ગાળાગાળી કરી, જેના કારણે બજાર બંધ કરવું પડ્યું. ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો અને કાળિયા લાઇન વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં સોમવારે રાષ્ટ્રીય તપાસ એજન્સીએ દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ભારે સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે આ દરોડાની પાછળનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. NIAની ટીમે તલાશી અભિયાન ચલાવ્યું હતું, જેનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ કાર્યવાહી જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા સંબંધિત મામલાઓ સાથે જોડાયેલી હોઈ શકે છે.
બિહાર વિધાનસભાનું બજેટ સત્ર 2 ફેબ્રુઆરીથી શરૂ થયું છે, જે 27 ફેબ્રુઆરી સુધી ચાલશે. સત્રની શરૂઆતથી જ સરકાર અને વિપક્ષ વચ્ચે ટકરાવ જોવા મળ્યો. પ્રથમ દિવસે આર્થિક સર્વે રજૂ કરવામાં આવ્યો, જ્યારે 3 ફેબ્રુઆરીએ રાજ્યનું બજેટ રજૂ થશે. વિપક્ષ નીટ વિદ્યાર્થીની બળાત્કાર મૃત્યુ કેસ સહિત અનેક મુદ્દાઓ પર સરકારને ઘેરવાની તૈયારીમાં છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રવિવારે બજેટ 2026 રજૂ કર્યા બાદ સોમવારે સંસદમાં તેના પર સામાન્ય ચર્ચા કરવામાં આવશે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બજેટ અંગે બહાર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તેઓ લોકસભામાં પોતાનો મત રજૂ કરશે. તેમણે સોશિયલ મીડિયા પર યુવાઓની બેરોજગારી, ઘટતું ઉત્પાદન ક્ષેત્ર અને ખેડૂતોની સમસ્યાઓ સહિત બજેટની ખામીઓ ઉજાગર કરી હતી. ગુજરાતના રાજકોટમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એક પિતા પર પોતાની નાબાલિગ દીકરીનું વર્ષો સુધી યૌન શોષણ કરવાનો આરોપ છે. આ ગુનો ત્યારે શરૂ થયો જ્યારે માતા કેન્સરના કારણે બિસ્તર પર પડી ગઈ હતી. દીકરી ઘરેથી ભાગી ગયા બાદ મામલો સામે આવ્યો. પોલીસે પિતાની ધરપકડ કરી દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. રૂમમાંથી પુરાવા પણ મળ્યા છે અને ભત્રીજીના શોષણની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મધ્યમ વર્ગ અને કામકાજી લોકો માટે રાહતની વાત એ છે કે બજેટમાં આવકવેરા રિટર્ન દાખલ કરવાની અંતિમ તારીખમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ITR 1 અને ITR 2 ફોર્મ દાખલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ રાખવામાં આવી છે. આથી કરદાતાઓને સમયસર રિટર્ન દાખલ કરવામાં સ્પષ્ટતા મળશે અને અંતિમ સમયે થતી દોડધામથી બચી શકશે. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના મુક્ત વેપાર કરારથી બાંગ્લાદેશના કાપડ ઉદ્યોગ માટે ચિંતા ઊભી થઈ છે. યુરોપિયન બજારમાં શુલ્ક મુક્ત પ્રવેશ ગુમાવવાની ભીતિને કારણે બાંગ્લાદેશ યુરોપિયન યુનિયન સાથે વહેલી તકે મુક્ત વેપાર કરાર કરવા માટે અપીલ કરી રહ્યો છે. ભારતનું વધતું કાપડ ક્ષેત્ર અને સપ્લાય ચેન બાંગ્લાદેશના એકાધિકારને સમાપ્ત કરશે, જે તેની અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર સાબિત થઈ શકે છે. અંબાજી ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજે સંપન્ન થયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટે 3 દિવસીય પરિક્રમા મહોત્સવમાં ભાગ લેનારા શ્રદ્ધાળુઓની સંખ્યા જાહેર કરી છે. 3 દિવસમાં 3,09,934 યાત્રાળુઓએ ગબ્બર 51 શક્તિપીઠ પરિક્રમામાં ભાગ લીધો હતો, જ્યારે ગબ્બર પર બનેલા રોપવે મારફતે 1,75,086 યાત્રાળુઓ 3 દિવસમાં ગબ્બર ગોખના દર્શન કરવા પહોંચ્યા હતા. આ રીતે 3 દિવસમાં કુલ 5,01,398 શ્રદ્ધાળુઓએ ગબ્બરના દર્શન કર્યા હતા. અમદાવાદ મહેસાણા રાજમાર્ગ પર કાલોલ આંબિકા નજીક એક અકસ્માત થયો હતો. મરઘીઓથી ભરેલી એક પિકઅપ વેન ચાલતી વખતે એક આઈશર વાહન સાથે અથડાઈ ગઈ. આંબિકા રાજમાર્ગ બસ સ્ટેન્ડ સામે અંધારાના કારણે આઈશર ચાલકે અચાનક બ્રેક લગાવી હતી અને સ્પીડ બ્રેકર નજરે ન પડતા પાછળથી આવી રહેલી પિકઅપ વેન અથડાઈ ગઈ. આ અકસ્માતમાં પિકઅપ વેનનો ચાલક ઇજાગ્રસ્ત થયો હતો. એટીએમમાંથી રૂપિયા ન નીકળ્યા હોવા છતાં ખાતામાંથી રૂપિયા કપાઈ જવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આરબીઆઈના નિયમો મુજબ બેંકે 5 કાર્યદિવસની અંદર રકમ પરત આપવી ફરજિયાત છે. જો બેંક આવું કરવામાં નિષ્ફળ જાય તો ગ્રાહકને દરરોજ 100 રૂપિયાનું વળતર મળે છે. પહેલા બેંકમાં ફરિયાદ કરો અને જો ત્યાં પણ ઉકેલ ન આવે તો આરબીઆઈના CMS પોર્ટલ પર ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકાય છે.